છત્તીસગઢ રાજ્યના હસ્તેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃતપાય બની રહ્યા છે. જ્યારે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન અંગે ભરૂચ ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છત્તીસગઢ રાજ્યના હસ્તેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃત્યુપાય બની રહ્યા છે. જ્યારે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન અંગે ભરૂચ ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે 21મી ડિસેમ્બર 2023ના રોજ છત્તીસગઢના હસ્તેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાઓને 500 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસ્તેવ ક્ષેત્રના 30,000થી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ, વન્યજીવો, જૈવ વિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હસ્તેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. હસ્તેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે, જેમાં હાથી, વાઘ અને અન્ય કેટલાક લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થયા છે. આ જંગલો 10,000 આદિવાસીઓનું નિવાસસ્થાન છે, જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર જ આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખૂબ મોટા પાયે નુકસાન થશે, જે આવનારા ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક થનાર છે. જેથી વહેલી તકે આ કામગીરી રોકવાની માંગ કરી હતી. આજ રોજ અમે રાષ્ટ્રપતિ મુર્મુસિંહને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંદન કરી રહ્યા છે, સડક ક્ષેત્રમાં આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે, જંગલો કાપીને એક નાની અમતથી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે. તો આજે અમે કહેવા માંગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે. જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. આજે ઘરે ઘરેથી એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કામઠા લઈને નીકળીશું. તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે. અમે શાંતિથી પ્રકૃતિ પૂંજક છે, જળ, જંગલ અને જમીન આના અમે રખવાડા છે. આદિવાસી એટલે આદિકાળથી વસ્તુ આદિવાસી છે અમે લોકો, બરાબર. અમારે પર અત્યાચાર ના કરો, અમે શાંતિથી જીવીએ છીએ. જીવવા દો અને જીવશું. અમે જો અત્યાચાર કરશે તો અમે લોકો તીર કામઠા લઈને નીકળી પડીશું. ભાલા કુવાડી પણ લઈને અમે નીકળવાની તૈયારી ધરાવીએ છીએ. જો આ રાષ્ટ્રપતિશ્રીના નમ્ર વિનંતી છે કે અમારો આવેદનપત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢના આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો અત્યાચાર, બંધ કરો. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.